ગુડ મોર્નિંગ બધા મિત્રોને, કેમ છો? બધા મજામાં જ છો અને આગળ પણ મજામાં જ રહેજો. અત્યારમાં વાગી ગયા છે 9 અને આ તો 9 વાગે ઊભો છો. કેમ કે સાંજે મોડે સુધી ગેમ રમતો હતો. બીજા કોઈ ન કહેતો તમને કહું. અને આ હજી નીંદર તો ઉઠતી નથી, તોય મેં કીધું ઉઠવું તો પડશે. પછી ઉઠીને ચા પીધી એટલે નીંદર હા ઉડી ગઈ છે. પછી ધાબામાંથી આવી જાઓ ફાંકા મારા. અને હવે થોડુંક એક કામ એ હતું કે હમણાં મૂકવા જવાનું છે ઓલા બેનને એને લાલુ ને નનુને, તો એને પેલા મૂકી આવી ગઈ. તાસ તો રીતિકાનો પરાણે ભણવા મૂકવા જઈએ કે મારે ભણવા નથી જવું, તો ભણવા તો જવાનું છે. તો પરાણે મૂકવા આવ્યો તો થયું કે તો જો રજા હતી બોલ. એટલે મને લાગે રીતિકા નાળિયેર વાળી બાયનું છે માતાજીને, તો રજા હોય. કેમ લાગે નનુ? હાસું કે નહીં? હે બાકી નનકો તો ભણવા રોજ જાય, પણ રીતિકાના થોડુંક તકલીફ પડતી હતી કેમ કે વચ્ચે 2 દિવસ જોતી હતી ને ભણવા, એટલે એના થોડીક તકલીફ હતી એવું મને લાગ્યું. બાકી તો એને તો મોસ પડી જતો વાહ બેઠી એને ભાગ લઈને પાછા આવી, ભાગ લઈ લીધો એટલે પાછા આવે એને કાંઈ વાંધો નથી. હવે આપણે જવાનું છે માંડવીમાં હાથી આંકવા, કેમ કે માંડવીમાં બહુ ખડ થઈ ગયું છે. એટલે હું ખડ આ મારા પપ્પા તો હાંકે જ છે, એને ઘડીક પોરો દઈને ઘડીક આપણે હાંકવાનું છે. તડકો તો લાગે જ છે, પણ શું કરવાનું, ખડ તો થઈ ગયું એટલે હાંકવો તો પડે. તો હવે આપણે હાંકવા જઈએ છીએ મશીનની શું કહેવાય બેલી. હવે આપણે હાંકવાનું, આમાં ખડ બહુ થઈ ગયેલું છે. તમે તો ઘરે આવી જાઓ, હું ઘડીક હાંકું જાઉં. અમારા પપ્પાનો પોરો છે ઘડીક વાર આપણે હાંકવાનું છે. તો આમ હાંકવાનું છે કંઈક જુઓ. સિંગમાં તો બેલી હાકી નથી, હવે જવાનું છે એટલી વાડી આંટો મારો. તો હાલીને જવું પછી એમ કે રસ્તો એ બહુ ખરાબ છે, એટલે જો આવો રસ્તો હોય એટલે આમાં 2 વ્હીલ રાખવી બહુ મુશ્કેલ પડી જાય. એમ કરતાં હાલીને જવું સારું, નહીં ખોટા પડ્યા તો કે હાથ પગ ટાટીઓ બાટીઓ ભાંગી જાય. એમ કરતાં હાલ જવું સારું. એટલે वहाँ पे हमको जाना है एटली वाड़ी पे, क्योंकि हम पहली बार वहाँ पे ओटा मारने जा रहे हैं. वाड़िए ओटा मारने हमको आवड़ता नहीं है ओटा मारना, फिर भी हम जाते हैं. और यहाँ पे हमारा डीजे पड़े है हमारे काका ने, और डीजे तो अभी चलता नहीं है. कोई लगन करेगा तो हमको कहना कि इसको डीजे हम ત્યાં भेज दो. ओके, तो अभी हम हाइलो जतो હોય. और અહીંયા મારા કાકાનો ઝટકો ચાલુ હોય, જો લાગી જાય ને તો રામ રમી જાય. અહીંયા રસ્તો સારો છે, થોડુંક અહીંયા વાંધો નથી, પણ પાછળ બહુ ખરાબ છે. તો કંઈક આવી છે આપણી વાડી. જો લાગઠામાં પાંદડા જ વાવેલા છે, પાછળ કાકાની વાડી છે, એમાં બધામાં પાંદડા છે, અને આમાં પણ પાંદડા જ છે. બધાની વાડીમાં પાંદડા છે ટૂંકમાં. અને આ શીના પાંદડા છે એ જરાક તમે કોમેન્ટમાં કહેજો, બરાબર? આ શીના પાન છે બરાબર, આખી વાડીમાં તો છે. બાકી જો અહીંયા સીતાફળ છે એક નંબર જોરદારનું, હજી કાચું છે થોડું, પાકે તો ટૂંકમાં ફ્રૂટ બધું મળી રહે આપણી વાડીમાં. તો હાલો હું તમને બતાડું પાછળ વાડીમાં કેવા પાન છે.
બપોરા થઈ જાય જમવાનું ટાણું છે પણ તડકો એટલો જોરદાર લાગ્યો ને એટલે પહેલાં સોડા પીવી પડશે. સોડા રે એમને તો ભાવે ને એટલે સિંગ ખાતા જાય આપણે, કેમ કે અત્યારે સ્પેશિયલ ગામમાં જતો સોડા લાવ્યો સિંગ લાવ્યો એટલે પહેલાં આવે એ નાસ્તો કરી. એ ઉપેનભાઈ જોજો ભાઈ, તમને હાંકતા આવડે કે નથી આવડતી? ઘર ભેગું થાને ભાઈ. હમણાં ઉપેન્દ્ર બાબાને હેઠા પાડી દે પણ કાંઈ નહીં, બચી ગયા માતાજીની દયાથી. હજી પણ એની ગાડી હાલક ડોલક થાય છે પણ એ કાંઈ વાંધો નહીં, આપણું નાવડું હાલક ડોલક થતું વાડી પહોંચ. આમાં મહેશભાઈ બાવળ કાઢવાના છે આમાં બધામાં, અને આપણી વાળી સોખી થઈ ગયેલી છે એટલે ઝડપથી હવે કામ ચાલુ છે. અને આ છે ગાય તો તમે કોઈ જોઈ નહીં હોય. ઘર ભેગું થાને ભાઈ. ઉતરો હાલો. અને આ છે નન્નુ, આને તમે કોઈ જોઈ નહીં હોય. ઉતર બેટા. તો કંઈક આમ છે અહીંયા બધું ઘરના છે એટલે શું કહેવાય ને, કાંઈ ન કહેવાય, કશું વાંધો નહીં. હાલ નાનું બેન ઓટો મારવા જવાનું છે આપણે. હાલો આગળ. એ બેન ચપ્પલ ક્યાં છે તમારે? ચપ્પલ નથી ભાઈ, તો રાણાની રીતે જો કા રાણાની રીતે. તો એ અહીંયા હવે આમાં અમે अभी गिर जाते तो क्या करते, क्या बोलेगी? કંઈક કહેતો આમાં શું કહેવા વિડીયોમાં કંઈક કહેતો. હાલો જય શ્રી કૃષ્ણ કહેતો હાલો કહેતો. मजामा. ये हम आसमान की ऊंचाई पे जाते हुए और यहाँ पे उपेंद्र भाई गाड़ी चलाते हुए और यहाँ पे जीसीबी पढ़ते हुए और पंखे जा देने लो. ओए पंखे जाने दो ना भाई. तो ये भाई पंखे पे नहीं जाने दे रहा, क्या पता नहीं इसको क्या दिक्कत है. पंखे जावन है ना ले हम थोड़ा नन्नू पंखे जावन बेटा આપણે બાપા ને કીધું પંખે જાવ.